સુરતના અશ્વિની કુમાર રોડ વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન એક અનોખી ઘટના બની છે। ચોરી કરવા ઘૂસેલો ચોર જ બંધ ફ્લેટમાં પુરાઈ ગયો। અંતે ફાયર બ્રિગેડને બોલાવીને આ ફસાયેલો ચોર બહાર કાઢવો પડ્યો। આખી ઘટના જાણે કોમેડી ફિલ્મની સીન જેવી લાગી રહી હતી। સુરતના અશ્વિની કુમાર રોડ વિસ્તારમાં એક હાસ્યાસ્પદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં દિવાળીના તહેવારનો લાભ લઈને બંધ ફ્લેટમાં ચોરી કરવા ઘૂસેલો એક ચોર પોતે જ ફ્લેટમાં પુરાઈ ગયો હતો। ચોરને બહાર કાઢવા માટે અંતે પોલીસને ફાયર બ્રિગેડની મદદ લેવાની નોબત આવી હતી। અશ્વિની કુમાર રોડ પર આવેલી એક લો રાઇઝ બિલ્ડિંગમાં દિવાળીના તહેવારો નિમિત્તે એક પરિવાર પોતાના વતન ગયો હતો, જેને કારણે ફ્લેટ બંધ હતો। ચોરી કરવાના ઈરાદે એક ચોર આ બિલ્ડિંગમાં ઘૂસ્યો હતો। તેણે બિલ્ડિંગના પાછળના ભાગમાં આવેલી પાઇપલાઇનનો સહારો લીધો હતો। ચોર ત્રીજા માળેથી પાઇપ પકડીને નીચે ઉતરીને બીજા માળના એક બંધ ફ્લેટમાં પ્રવેશ્યો હતો। જો કે ફ્લેટની અંદર ચોરી કર્યા બાદ તે કોઈ કારણોસર બહાર નીકળી શક્યો ન હતો। કદાચ પાઇપ વડે નીચે ઉતરવામાં તેને ડર લાગ્યો કે પછી બહાર નીકળવાનો રસ્તો અવરોધાઈ ગયો, પરંતુ પરિસ્થિતિ એવી સર્જાઈ કે ચોર ફ્લેટમાં જ લોક થઈ ગયો। ચોર ફ્લેટમાં ફસાયો હોવાની જાણ થતાં સ્થાનિકોએ વરાછા પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી, ત્યારે બહાર નીકળવાના તમામ પ્રયાસોમાં નિષ્ફળ રહેલા ચોરે ગભરાઈને મદદ માટે બૂમાબૂમ કરી હતી। ચોર ફ્લેટમાં પુરાયેલો હોવાથી અને તેને બહાર કાઢવો જરૂરી હોવાથી અંતે વરાછા પોલીસે દરવાજો તોડવા માટે સુરત ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી। ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને દરવાજો તોડ્યો અને ફ્લેટમાંથી પુરાયેલા ચોરનું રેસ્ક્યુ કર્યું હતું। ચોરને બહાર કાઢીને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો। પોલીસે ચોરની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દિવાળીના સમયે ચોરી કરવાના ઈરાદે ઘૂસેલા ચોરનું આ રીતે રેસ્ક્યુ થવું તે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે।